નમસ્તે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે વેગની વાત ભણ્યા સમતલમાં ગતિમાં, અને હવે એના પછી આગળ વાત છે સમતલમાં થતી ગતિ માટે પ્રવેગ સમજાવો અથવા સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમજાવો. તો અહીંયા પહેલા તો પ્રવેગ એટલે શું? તો પ્રવેગ એટલે વેગના ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. આગળ એક વ્યાખ્યા આવી ગઈ છે રેખીય ગતિ, એટલે એની આપણે વાત કરતા નથી. હવે સમતલમાં ગતિમાં પહેલા સરેરાશ પ્રવેગની વાત કરીશું. સરેરાશ પ્રવેગ એટલે વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો. અને એમાં XY સમતલમાં ગતિ કરતા કોઈ કણની આપણે વાત કરીએ તો XY સમતલમાં ગતિ કરતા કોઈ કણ માટે અથવા કોઈ કણ માટે P અને P1 આગળ વેગ અનુક્રમે v અને v' છે. અને માટે આપણે પહેલી જ આકૃતિની વાત કરીએ તો વેગમાં કેટલો ફેરફાર થાય, તો વેગમાં થતો ફેરફાર તો અહીંયા પહેલા v દોરીએ સદિશ અહીંયા, અને આ v' દોરીએ. તો અહીંયા v થી v' ના શીર્ષ પર જો તીર મારીએ તો એ જે તીર છે v થી v' સુધીનું તીર એ v' માઈનસ v થાય. એટલે ડેલ્ટા v આ દિશામાં થાય. એટલે ડેલ્ટા v જે દિશામાં હોય એ દિશામાં અહીંયા પ્રવેગ આપણને મળશે, જે સરેરાશ પ્રવેગ હશે. હવે અહીંયા સરેરાશ પ્રવેગ તો આકૃતિમાં XY સમતલમાં ગતિ કરતા કણનો સરેરાશ પ્રવેગ. સરેરાશ પ્રવેગ એટલે વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો. એ તેના વેગના ફેરફાર અને તે માટેના સમયગાળાના ગુણોત્તર જેટલો છે. ગુણોત્તર એટલે મિત્રો ભાગાકાર. પણ માટે એમ કહી શકાય કે ડેલ્ટા ટી સમયમાં વેગનો ફેરફાર ડેલ્ટા સદિશ v હોય તો સરેરાશ પ્રવેગ કેટલો થાય? સરેરાશ પ્રવેગ જેનો ઉપર આપણે બાર મૂકી શકીએ. તમારે એનું ચિહ્ન ખાલી ઘાટો એન ઉપર બાર છે, એને આપણે સરેરાશ પ્રવેગને આવી રીતે પણ દર્શાવીએ છીએ મિત્રો, એવરેજ વેલ્યુ એ. સરેરાશ માટે બાર મૂકો અથવા આવું ચિહ્ન કરો. બરાબર. શું થાય? તો મિત્રો વેગનો ફેરફાર અને ભાગ્યા એ માટે લાગતો સમયગાળો. આવું સમીકરણ થશે સરેરાશ પ્રવેગનું. ખાસ યાદ રાખજો. હવે આપણે એવું ભણી ગયા કે ડેલ્ટા v તો v ના બે ઘટક હોય, vx અને vy. એટલે આપણે એમ કહી શકીએ માટે સરેરાશ પ્રવેગ બરાબર શું થાય? તો ડેલ્ટા v એટલે ડેલ્ટા v ની જગ્યાએ શું મુકાય? તો vx i કેરેટ વત્તા vy. v ના બે ઘટક vxi કેરેટ વત્તા vy જે કેરેટ, અને અહીંયા ડેલ્ટા t. સમતલમાં ગતિમાં આપણે ભણી ગયા કે કોઈ પણ સદિશના બે ઘટક હોય, એક x દિશાનો અને બીજો y દિશાનો. માટે સદિશ a બરાબર ડેલ્ટા vx ભાગ્યા ડેલ્ટા t i કેરેટ ડેલ્ટા vx ભાગ્યા ડેલ્ટા t i કેરેટ વત્તા ડેલ્ટા vy
ભાગ્યા ડેલ્ટા ટી ઇન્ટુ જે કેરેટ. ખાસ યાદ રાખજો મિત્રો કે આ સરેરાશ પ્રવેગ બરાબર શું થાય તો ડેલ્ટા વીએક્સ ભાગ્યા ડેલ્ટા ટી. એટલે એનો મતલબ એ થાય કે વેગના ફેરફારનો સમય દર એટલે પ્રવેગ ax થશે i કેરેટ. પણ ખાસ યાદ રાખજો મિત્રો આ સરેરાશ પ્રવેગ x દિશાનો પ્રવેગ છે. હવે તમને એમ હશે કે અહીંયા તીર કેમ ના માર્યું તો દિશા માટે i કેરેટ છે અને વત્તા એ જ રીતે ay j કેરેટ. ખાસ યાદ રાખજો મિત્રો કે xy સમતલમાં સરેરાશ પ્રવેગ માટેનું સૂત્ર છે ઘટકોના સ્વરૂપમાં. આમાં સમયગાળો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ તો તત્કાલીન પ્રવેગ મળે. હવે આપણું સમીકરણ નંબર 2 તત્કાલીન પ્રવેગ તો ખાસ યાદ રાખજો સમયગાળો ડેલ્ટા ટી શૂન્ય વત્તા નાનો લેવામાં આવે. સમયગાળો ડેલ્ટા ટી ખૂબ નાનો લેતા સમયગાળો ડેલ્ટા ટી શૂન્ય વત્તા એટલે ટેન્ડ્સ ટુ 0 લેતા. ખાસ યાદ રાખજો મિત્રો આ ગણિતિક લેંગ્વેજ છે એને સમયગાળો ખૂબ નાનો શૂન્ય વત્તા લેતા અથવા લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા તત્કાલીન પ્રવેગ મળે. જેને આપણે હવે શું કહીશું કે પ્રવેગ કહીશું. તો પ્રવેગ a બરાબર શું થાય તત્કાલીન પ્રવેગ અથવા પ્રવેગ a બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો. અને માટે આને શું કહેવાય તો કે સદિશ a બરાબર આને dv by dt કહેવાય. ખાસ યાદ રાખજો આને dv by dt કહેવાય. આવી રીતે પણ લખી શકાય છે. સમીકરણ નંબર 3 આપણા ડેલ્ટા v પરથી આગળ વધવાનું છે. ડેલ્ટા v by ડેલ્ટા t તો ડેલ્ટા v ના બે ઘટક આપણે લખી શકીએ ડેલ્ટા vx અને ડેલ્ટા vy એટલે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. અહીંયા ડેલ્ટા v ના બે ઘટક ડેલ્ટા vx i કે વત્તા ડેલ્ટા. ખાસ યાદ રાખજો ડેલ્ટા v ના આવી રીતે પણ લખી શકાય અને આવી રીતે પણ લખી શકાય અને છેદમાં ડેલ્ટા t. અને માટે આ લિમિટ આને પણ લાગે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા vx by ડેલ્ટા t અને વત્તા લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા vy ભાગ્યા ડેલ્ટા t. અને માટે લિમિટ આવી ગઈ એટલે આને શું કહેવાય dv by dx. પણ dv by dx સોરી dt કયો ઘટક છે x અને વત્તા dv by dy dv by dt પણ કયો ઘટક y એટલે dv નો y ઘટક ભાગ્યા dt ઇન્ટુ. અને માટે dv by dx એટલે પ્રવેગી dv by dt સોરી dv by dt એટલે પ્રવેગી એનો કયો ઘટક x ઘટક i dv by dt એટલે પ્રવેગીનો અહીંયા y છે એટલે y ઘટક એ y છે. ખાસ યાદ રાખજો મિત્રો અહીંયા dvx by dt એને ax કહેવાય પ્રવેગનો x દિશાનો ઘટક. આ સમીકરણ નંબર આપણો આ 4. ખાસ યાદ રાખજો અહીં dvx ભાગ્યા dt is equal to ax પ્રવેગનો x ઘટક સદિશ a નો x ઘટક અને d
dy ભાગ્યા dt ay એને શું કહેવાય સદિશ a નો y દિશાનો ઘટક અથવા y ઘટક ખાસ યાદ રાખજો મિત્રો હવે અહીંયા સમયગાળો ડેલ્ટા ટી ખૂબ જ નાનો લેવાની જે ઘટના છે એટલે કે આ શૂન્ય ડેલ્ટા ટી શૂન્ય લક્ષ તરફ જવાની પ્રક્રિયા છે એ આકૃતિ a b c d માં દર્શાવેલી છે અને એમાં ખાસ યાદ રાખજો કે સમયગાળો ડેલ્ટા ટી આકૃતિમાં p અને p1 બિંદુ આગળ વેગ સદિશો દર્શાવેલા છે અને પ્રવેગની દિશાઓ પણ દર્શાવી છે તો કે p અને સમયગાળો ડેલ્ટા t આપણે ખૂબ નાનો લઈએ સમયગાળો ડેલ્ટા t1 લેસ ધેન ગ્રેટર ધેન ડેલ્ટા t ગ્રેટર ધેન ડેલ્ટા t1 ગ્રેટર ધેન ડેલ્ટા t2 ગ્રેટર ધેન ડેલ્ટા t3 એટલે કે સમયગાળો છે એ આમ જઈએ એમ ઘટાડતા જઈએ તો આ p1 બિંદુ છે એ p ની નજીક આવતું જાય અને ત્યારે જે પ્રવેગની વાત છે એ પ્રવેગ વેગના ફેરફારની વાત છે એ વેગનો ફેરફારનું મૂલ્ય પણ બદલાતું જાય અને એક સમય એવો આવે કે જ્યારે આ સમીકરણમાં ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે ત્યારે ડેલ્ટા v ટેન્ડ્સ ટુ પણ 0 થાય ડેલ્ટા v પણ ખૂબ નાનો થાય અને ત્યારે ડેલ્ટા v ની દિશા છે એ v ને લગભગ અથવા ડેલ્ટા v ની દિશા છે એ p બિંદુ આગળના પ્રવેગની દિશા થાય એટલે એ સમયે જે પ્રવેગ મળે એ પ્રવેગને આપણે તત્કાલીન પ્રવેગ કહીએ છીએ એટલે સમયગાળો નાનો ને નાનો લેતા જઈએ એટલે કે ડેલ્ટા t1 લેસ ધેન ડેલ્ટા ગ્રેટર ધેન ડેલ્ટા t2 ગ્રેટર ધેન ડેલ્ટા t3 તેમ અહીંયા વેગનો ફેરફાર બદલાતો જાય છે તો વેગનો ફેરફાર નાનો બનતો જાય છે અને એ વેગનો ફેરફાર નાનો બનતો જાય એમ કરતા કરતા આપણે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઈએ ત્યારે જે પ્રવેગ મળે એ પ્રવેગ છે એ કયો પ્રવેગ હોય તો કે t સમયનો તત્કાલીન પ્રવેગ ખાસ યાદ રાખજો મિત્રો આપણે આ સમીકરણ મેળવતા ખાસ આવડવું જોઈએ સ્ક્રીનશોટ લઈ અને ઉતારી દેજો એના પછીનો પ્રશ્ન મિત્રો તો મિત્રો સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણો આ પણ એક અગત્યનો ટોપિક છે તમે ખાસ તૈયાર કરી નાખજો વારે ઘડીએ પૂછાતા પ્રશ્નોમાંનો તો સમતલમાં ગતિ એટલે આપણે સમતલ xy લઈશું અને એમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે મેળવવાના છે જેને નિયમિત પ્રવેગી ગતિ પણ કહેવાય છે તો નિયમિત અથવા અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવવાના છે એટલે શરૂઆતનો વેગ v0 લઈશું સ્થાન સદિશ r0 લઈશું અને કોઈ t સમયે વેગ v લઈશું સ્થાન x લઈશું પ્રવેગ a બરાબર વેગનો ફેરફાર ભાગ્યા સમય એના પરથી v નું સૂત્ર મેળવીશું પછી સરેરાશ વેગને સમય વડે ગુણવામાં આવે તો સ્થાનાંતર મળે આ બે બાબતનો ઉપયોગ કરી આપણે આ સમીકરણ મેળવીશું તો ખાસ યાદ રાખજો અહીંયા ધારો કે xy સમતલમાં અચળ પ્રવેગ એ થી કોઈ પદાર્થ અથવા તો કણ પદાર્થ અથવા કણ ગતિ કરે છે અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો કે આ જે પ્રવેગ છે સમતલમાં ગતિમાં એ સદિશ રાશિ છે ઉપર તીર મૂકવાનું હવે આગળ આપણે વાત કરીએ ધારો કે t બરાબર 0 સમય કણનો વેગ v0 અને સ્થાન સદિશ r0 ખાસ યાદ રાખજો
અને ટી સમયે ટી બરાબર ટી સમયે કણનો વેગ સદિશ v અને સ્થાન સદિશ સદિશ r છે. હવે ખાસ યાદ રાખજો મિત્રો કે વેગ v0 થી v થયો 0 થી t સમયગાળામાં. હવે અચળ પ્રવેગી ગતિમાં સરેરાશ પ્રવેગ એ જ તત્કાલીન પ્રવેગ થાય. એટલે ખાસ યાદ રાખવું કે પ્રવેગ a બરાબર આ સરેરાશ પ્રવેગ એ જ તત્કાલીન પ્રવેગ, કારણ કે પ્રવેગ અચળ છે. એટલે અંતિમ વેગ, વેગનો ફેરફાર અને ભાગ્યા સમયગાળો t માઈનસ 0 અને માટે પ્રવેગ a is equal to v minus v0 અને ભાગ્યા t માટે સદિશ a t આ બાજુ લાવીએ is equal to v minus v0 અને માટે v ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો v0 આ બાજુ આવે ધન થઈ જશે વત્તા સદિશ a. ખાસ યાદ રાખજો મિત્રો, આ અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ. આને ઘટકોના સ્વરૂપમાં આપણે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકીએ? ખાસ યાદ રાખજો મિત્રો, xy સમતલમાં થતી ગતિમાં આપણે ઘટકોના સ્વરૂપમાં સમીકરણોને દર્શાવવાના છે. તો સમીકરણ a x અને y ઘટકોના x અને y દિશાના ઘટકોના સ્વરૂપમાં નીચે મુજબ લખાય. ખાસ યાદ રાખજો તો આ vx બરાબર શું થાય? x દિશાનો ઘટક તો કે vx બરાબર v0x શૂન્ય સમયના વેગનો xm વત્તા axt અને vy v0y વત્તા ay આવું થશે. આ સમીકરણ નંબર આપણે આને કહીએ, આ 1 છે. આને 2 3 પણ આપી શકાય અથવા આ સમીકરણ 1 આ 2 ને 3 પણ લખી શકાય, પણ આને આપણે સમીકરણ 1 નો a અને આ સમીકરણ 1 નો b. ખાસ યાદ રાખજો, એક a અને એક b. એટલે 1 ના 2 ભાગ છે, બીજું કઈ નથી. એટલા માટે આપણે આ રીતે દર્શાવીએ છીએ. 2 ને 3 લખશો તો પણ ચાલશે. હવે આપણે સ્થાન શરૂઆતનું સ્થાન સદિશ r0 છે અને અંતિમ સ્થાન સદિશ r છે. તો સ્થાનાંતર બરાબર શું થાય? તો ખાસ યાદ રાખજો હવે આગળની વાત કે સ્થાનાંતર સદિશ r માઈનસ r0. સ્થાનાંતર સદિશ એટલે સરેરાશ વેગ ગુણ્યા સમય. સરેરાશ વેગને સમય વડે ગુણતા ખાસ યાદ રાખજો ગુણ્યા સમય. તો સ્થાનાંતર r માઈનસ r0 ઇઝ ઇક્વલ ટુ સરેરાશ વેગ કેટલો? તો અચળ પ્રવેગી ગતિમાં સરેરાશ વેગ બરાબર શરૂઆતનો વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2, એટલે કે v
0 વત્તા v ભાગ્યા 2 આપણો સરેરાશ વેગ ગુણ્યા સમય t અને માટે સદિશ r માઇનસ સદિશ r0 ઇઝ ઇક્વલ ટુ v0 વત્તા v ની જગ્યાએ શું મુકાય મિત્રો? તો કે vo પ્લસ at સ્થિર રહી ગયું v0 વત્તા સદિશ at અને ગુણ્યા t માટે સદિશ r ઇઝ ઇક્વલ ટુ r માઇનસ r0 ઇઝ ઇક્વલ ટુ v0 વત્તા v0 2v0 ભાગ્યા 2 વત્તા at ભાગ્યા 2 v0 વત્તા v0 તો v0 વત્તા at છેદમાં 2 છે દરેકના છેદમાં લાગી છે t અને માટે સદિશ r માઇનસ r0 ઇઝ ઇક્વલ ટુ 2 ઉડી જાય એટલે vo ગુણ્યા t વત્તા 1/2 at ગુણ્યા t એટલે at સ્ક્વેર 1/2 સદિશ at સ્ક્વેર આપણો r ને સૂત્રનો કરતા બનાવી આના પરથી તો કે સદિશ r ઇઝ ઇક્વલ ટુ r0 પેલી બાજુ જાય વત્તા v0t સદિશ v0t પ્લસ 1/2 સદિશ at આ સમીકરણ નંબર આપણો 2 સમીકરણ 2 ને પણ આપણે મિત્રો ઘટકોના સ્વરૂપમાં દર્શાવી શકીએ સમીકરણ 2 ને ઘટકોના સ્વરૂપમાં દર્શાવતા તો અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો સદિશ r ના બે આમ હોય એક x અને y અને r0 ના બે આમ કયા x0 ને y0 એટલે x આમમાં x અને x0 લખીશું તો x is equal to x0 plus v0 નો x ઘટક v0x plus 1/2 પ્રવેગનો x ઘટક t સ્ક્વેર આપણો જે સમીકરણ પછી y બરાબર શું થાય કે y0 વત્તા voyt plus 1/2 પ્રવેગનો y ઘટક t સ્ક્વેર ખાસ યાદ રાખજો મિત્રો આ જે સમીકરણ છે આપણું આ બે નું કે a અને આ સમીકરણ 2 નું b x ના સ્વરૂપમાં અને y ના સ્વરૂપમાં ખાસ યાદ રાખજો મિત્રો આ સમીકરણો તમને આવડવા જ જોઈએ જેવી રીતે આપણે એકડા આવડે તો સરવાળા આવડે પછી ઘડિયા આવડે તો તમને ગુણાકાર આવડે એવી જ રીતે અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો કે આ સમીકરણો સમતલમાં ગતિ માટે એક આ ખાસ એના ઘટકો અને બીજું આ ઘટકો આ ચાર સમીકરણો તમને સારા આવડે તો આના પછી પ્રક્ષિપ્ત ગતિની વાત તમને સારી આવડશે એટલે મિત્રો ખાસ યાદ રાખજો કે આ પ્રશ્ન બહુ સારો કરી નાખજો આ પ્રશ્ન સારો કરશો તો એનો બેનિફિટ છે એના લાભ છે આના પછીના
એટલે કે પ્રક્ષિપ્ત ગતિના જે પ્રશ્ન છે પ્રક્ષિપ્ત ગતિના સમીકરણો, તો એ તમને બહુ સારા આવડી જશે. એટલે આ તમે બહુ સારી રીતે સરસ રીતે તૈયાર કરી રાખજો. આમાં ખાસ યાદ રાખજો કે દાખલા ગણવામાં સામાન્ય રીતે પદાર્થને ઉગમ બિંદુ પરથી છોડવામાં આવતો હોય છે અને ઉગમ બિંદુ પરથી ગતિની શરૂઆત થાય તો x0 અને y0 0 0 થાય. એટલે આપણે ક્યાંક દાખલા ગણીશું એમાં ઉગમ બિંદુથી પદાર્થ ગતિની શરૂઆત કરશે, પ્રક્ષિપ્ત ગતિમાં પણ ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરશે અને માટે તે x0 y0 છે. આને આપણે 0 0 લઈશું. એટલે x બરાબર v(xt + 1/2 axt² અને y બરાબર v(yt + 1/2 ayt²) એવા સમીકરણ થશે. ખાસ યાદ રાખજો મિત્રો, આને સારા અક્ષરે તૈયાર કરી અને ઉતારી દેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. આમાં દરેક દ્વિપરિમાણિક ગતિ છે એને આપણે સ્વતંત્ર રીતે x દિશાની પ્રવેગિત ગતિ અને y દિશાની પ્રવેગિત ગતિ એટલે બે સુરેખ પથની પરસ્પર લંબ અચળ પ્રવેગી ગતિના સમીકરણો દ્વારા આને આપણે વર્ણવી શકીએ છીએ. મિત્રો ખાસ યાદ રાખજો, કન્ફ્યુઝ નહીં થતા. અહીંયા જ્યારે ઘટકો દર્શાવવામાં આવે ત્યારે એક જ દિશા હોય અને એક જ દિશા હોય ત્યારે આપણે સદિશોના તીર મૂકતા નથી. એક જ દિશા હોય ત્યારે તીર મૂકતા નથી. એટલે અહીંયા કેમ સદિશ સ્વરૂપે નથી દર્શાવ્યા એ ખ્યાલ આવી ગયો હશે તમને. જ્યારે બાકીના આ બે સમીકરણોના સદિશ સ્વરૂપે, એટલે કેમ સદિશ સ્વરૂપે નહીં આવતા એને મેં કલર જ બદલી કાઢેલો છે. જરા આનો સ્ક્રીનશોટ લઈ લેજો. આમાં એક આગળની વાત, દ્વિપરિમાણમાં સાપેક્ષ વેગ. તો જેમ એક પરિમાણમાં સાપેક્ષ વેગ આપણે મેળવીએ છીએ એવો જ દ્વિપરિમાણમાં પણ સાપેક્ષ વેગ મેળવી શકાય. ફેર એટલો છે કે આમાં ખાલી ઉપર તીર મૂકવા પડે. ધારો કે xy સમતલમાં કોઈ પદાર્થ છે એ ગતિ કરે છે. બે પદાર્થો A અને B લઈશું આપણે પદાર્થો. ધારો કે બે પદાર્થો A અને B ના વેગ અનુક્રમે હવે આગળની વાત, દ્વિપરિમાણમાં સાપેક્ષ વેગ. તો સાપેક્ષ વેગ એટલે બે પદાર્થો ગતિ કરતા હોય તો એકની સાપેક્ષમાં બીજાનો વેગ કેટલો, બીજાની સાપેક્ષમાં પહેલાનો વેગ કેટલો. આવી વાત આપણે એક પરિમાણિક ગતિમાં પણ ભણ્યા છીએ. એવી જ વાત અહીંયા આવશે. ફેર માત્ર એટલું હશે કે અહીંયા વેગ સદિશ ઉપર તીર મૂકવું પડે. તો આપણે ધારો કે xy સમતલમાં A અને B પદાર્થોના વેગ અનુક્રમે સદિશ VA અને સદિશ VB છે. ખાસ યાદ રાખજો, આપણી જે xy નિર્દેશ કેમ છે અથવા સમતલ છે એ સ્થિર અથવા અચળ વેગવાળો ધારી શકાય. તો અહીંયા A ની સાપેક્ષમાં B નો વેગ અથવા A નો B ની સાપેક્ષમાં વેગ
જેને આપણે કહીએ છીએ કોનો, તો કે a નો, એટલે va કોની સાપેક્ષમાં, b ની સાપેક્ષમાં, તો શું થાય, v સદિશ a માઈનસ v સદિશ b થાય. સમીકરણ નંબર આપણો આ 1 થશે. એવી જ રીતે b નો a ની સાપેક્ષમાં વેગ, આને આમ પણ લખાય કે b ની સાપેક્ષમાં a નો વેગ, b નો a ની સાપેક્ષમાં વેગ અથવા a ની સાપેક્ષમાં b નો વેગ, તો b નો a ની સાપેક્ષમાં વેગ VBA, તો સદિશ VBA કેટલો થાય કે VB માઈનસ VA થશે. હવે ખાસ યાદ રાખજો મિત્રો, આ આપણું સમીકરણ નંબર 2. હવે આ અહીંયા આપણે આને આમ કહી શકીએ કે માઈનસ કૌંસમાં VA માઈનસ VB, આમાંથી આપણે માઈનસ કોમન કાઢીએ તો VA પ્લસ થશે અને VB માઈનસ થશે, અને આને શું કહેવાય કે માઈનસ VA માઈનસ VB એટલે VAB. VA માઈનસ VB એટલે કે VAB સદિશ, એટલે VBA બરાબર શું થશે, સદિશ VBA બરાબર VA માઈનસ VB. ખાસ યાદ રાખજો અહીંયા માન VAB અને માન VBA કેવા હોય છે, તો કે સમાન હોય છે મિત્રો, ખાસ યાદ રાખજો. આ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય એવો ટૂંકો પ્રશ્ન તમે તૈયાર કરી સ્ક્રીનશોટ લઈ લેજો અને તૈયાર કરી ઉતારી દેજો.